अनेक जिल्लाમાં ગત રાત્રિ દરમિયાન ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેની તીવ્રતા 4.2ની હોવાનું સત્તાવાર રીતે જાહેર કરાયું અને પાટણથી 13 કિલોમીટર દૂર અને ચાણસ્મા તાલુકાના સેવાળા ગામ નજીક ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાની માહિતી મળી હતી। ત્યારે સામાન્ય તીવ્રતાના ભૂકંપના આંચકા હોય કોઈ નુકસાનના સમાચાર સામે નથી આવ્યા, પરંતુ જ્યાં ભૂકંપનું કેન્દ્રબિંદુ હતું તે સેવાળા ગામ વિસ્તારમાં જમીનમાં તિરાડો જોવા મળી રહી છે, તેમજ સેવાળા ગામના સ્થાનિકો પણ ભૂકંપથી ભયભીત જોવા મળી રહ્યા છે। ચાણસ્મા તાલુકાનું સેવાળા ગામ છે, ત્યાં અમારે ભૂકંપનું કેન્દ્રબિંદુ બતાવેલું છે। કાલે સાંજે 10:15 આંચકો આવ્યો ભૂકંપનો, પણ ભગવાનની કૃપા છે કે અમારા ગામમાં કોઈ પણ જાતનું નુકસાન નથી થયું। લોકો બધા ઘરમાં સૂતા હતા, પણ પહેલાં એક વખત આનો અનુભવ કરેલો હતો એટલે લોકોને ખબર હતી કે ભાઈ ધરતીકંપ જ છે। કાલ રાત્રે 10:15 ભૂકંપનો ઓચકો આવ્યો। એ વખત અમે બધા અમારા અહીંયા વેરઈમાંનો ગરબો હતો, એટલે ગરબે જઈને અમે આવ્યા અને એ પછી અમે ખાટલા ડાળીને હુર્યા અને 2 જ મિનિટની અંદર આ ઓચકો આવ્યો। મારી પાછળના જે દ્રશ્યો બતાવવા માંગીશ કે ભૂકંપનું એપી સેન્ટર છે ત્યાં આગળ સંદેશ ન્યૂઝની ટીમ અત્યારે પહોંચી છે કે ચાણસ્મા તાલુકાનું સેવાળા ગામ છે। સેવાળા ગામની અંદર જે રીતે ભૂકંપનું કેન્દ્રબિંદુ હતું ને 4.2ની તીવ્રતાનો જે રીતે ભૂકંપ આવ્યો ને જે રીતે તે સેવાળા ગામનું ગામ છે ત્યાં આગળ આ દ્રશ્યો જોઈ શકાય છે કે ખેતર છે ને ખેતરની અંદરથી જ આ રીતે ભૂકંપનું કેન્દ્રબિંદુ આવ્યું હતું। આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે રીતે ખેતરના દ્રશ્યો છે ત્યાં આગળ તિરાડો પડી છે, અહીંથી જ ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉદ્ભવ્યું હતું ને સમગ્ર પાટણ જિલ્લાની ધરાને ધ્રુજાવી હતી ને પાટણ જિલ્લા સહિત જે રીતે સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર તેની અસર થઈ હતી। એટલે કહી શકાય કે અત્યારે સમગ્ર ગામની અંદર ભયનો માહોલ છે, કારણ કે વર્ષ 2000ની સાલની અંદર જે રીતે ભૂકંપ કચ્છની અંદર આવ્યો હતો ને ભારે ખાના ખરાબી સર્જાઈ હતી ને લોકોની અંદર એક ભયનો માહોલ હતો। એ તાજી યાદો ફરી એક વખત લોકોના જીવંતમાં થઈ છે। ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ।